થશે કે સ્કિલ્સની હાફ લાઈફ 5 વર્ષથી ઓછી છે. તમે જે સ્કિલ શીખવાડશો એ કામની નથી. નવી વસ્તુ કેમની શીખવી શીખવાડશો તો સતત ભેગા કરી શકશે, સતત આગળ વધી શકશે. ક્યુરિયોસિટી is the root, jignasa is the bio that saves your students in the future. એ લોકોને જ્યારે એમ હોય છે કે આ ડિગ્રી મળી ગઈ ભણવાનું પૂરું, એ તમે જેટલું રસપૂર્વક હસતા રમતા એમનું મન બદલી શકશો એટલા તમે એમને ભવિષ્ય માટે તૈયાર કરો છો. રિઝિલિયન્સ એન્ડ સેલ્ફ વર્થ. 1940 કે 1850 પહેલા અંગ્રેજી ડિક્શનરીમાં ફેલિયરની વ્યાખ્યા મનુષ્યને નથી લાગુ પડતી. આ વિચારજો, ફેલિયર શબ્દ, આ વસ્તુ ફેલ થઈ, એ વસ્તુ ફેલ થઈ શકે, એ પ્રોજેક્ટ ફેલ થઈ શકે, વ્યક્તિ ફેલ ના થઈ શકે. કારણ કે મનુષ્ય દેહ મળવો એ જ દુર્લભ છે. You are bestowed with the right to life, liberty, and the pursuit of happiness. As long as you are alive, you are valuable. That is why most religions ban suicide. Not just homicide. બીજાનું ખૂન કરવું ખરાબ છે એવું નથી, પોતાનું કરવું એ પણ ખરાબ છે. મોટા ભાગના ધર્મો આ જ કે છે. કારણ કે વ્યક્તિનું મૂલ્યાંકન એ ગરીબી કે કામથી નથી થતું. આ મૂળભૂત સિદ્ધાંત આજની દુનિયામાં 1850 ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન પછી અમેરિકન આ બધી ડિક્શનરીઝમાં આ શબ્દ બદલાવા માંડ્યો અને ત્યાંથી પછી યુરોપમાં બધે ડિક્શનરીના શબ્દ ફરવા માંડ્યા કે વ્યક્તિ કોઈ ફેલિયર છે, વ્યક્તિ ફેલિયર હોઈ જ ના શકે. આ આપણી પણ સંસ્કૃતિ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા એ કયા દિવસ દુઃખી હોય કે ફેલિયર હોય, પણ આપણે બધા ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સમાં લેવાઈ ગયા એટલે હવે આપણે મૂલ્યાંકન એકબીજાનું કામના આધારે કરતા થઈ ગયા. એ કામ કર્યું એને ત્યારે પગાર મળ્યો એટલે પગારના આધારે કરતા થઈ ગયા. નાના છોકરાઓને જેને કોઈ ચિંતા નથી એના ગ્રેડિંગ અને માર્ક્સના આધારે મૂલ્યાંકન કરતા થઈ ગયા. એટલે હવે માર્ક્સ માટે આત્મહત્યા કરતા છોકરાઓ થઈ ગયા. આવી જાઓ પાછા મૂળ ઉપર કે ભાઈ તમારી કિંમત આના આધારે નથી, તમારા કામની કિંમત થશે. તમારા માર્ક્સની અસર છે, અસર નથી એવું નથી કહેતા, પણ તમે કદાચ એક નિષ્ફળ ડોક્ટર કે એન્જિનિયર થવામાં તમે નિષ્ફળ મનુષ્ય નથી થતા, યાદ રાખજો. આટલું પણ તમે પારકાના વિદ્યાર્થીઓને ના પડીએ તો પોતાના છોકરાને શીખવાડજો. કારણ કે એ લોકો જે દુનિયામાં મોટા થવાના છે ત્યાં ડિગ્રીના આધારે કરિયર નથી મળવાનું. તમે એમને એવું શીખવાડ્યા કરશો કે તમારા માર્ક્સ અને તમારી ડિગ્રીના આધારે તમારું મૂલ્યાંકન થશે, તો જ છોકરી મળશે, તો જ જોબ મળશે, તો જ આગળ વધાશે, તો તમે બોલ્યા કરશો, સામેનો સમાજ એ પ્રમાણનો પ્રત્યુત્તર નથી આપતો અને એ લોકો ડિપ્રેશનમાં પડે છે. એના કરતાં તમારા એન્જિનિયરિંગ ક્લાસમાં શીખવાડો કે એન્જિનિયરિંગ સારું છે, અગત્યનું છે, દુનિયાને બદલી શકે છે, પણ તું એન્જિનિયર નહીં થવું ને તો પણ તું તો વ્યક્તિ તરીકે સફળ થઈ શકું છું જો તારામાં મૂલ્યો છે તો. વાય નેક્સ્ટ વન, કેરેક્ટર ઇઝ ગ્રેટર ધેન નોલેજ. સાહેબે કીધું નાના હતા ત્યારે 0.5 ને 1.5 ને 2.5 ને ટાઈમ્સ ટેબલ મોઢે હતા. આજે કોઈ છોકરાને નથી, તો શું એમના જીવનની કિંમત વધી ગઈ? તેરા પણ કેલ્ક્યુલેટર મળી ગયા તો એ લોકો તો માર્સ ઉપર પહોંચી જશે અને તમે બધા 1.5 ના ટેબલ્સ મોઢે કરીને આનંદમાં જ ક્રિકેટ રમતા હશો. તો નોલેજની ઇકોનોમી બદલાઈ ગઈ છે. How much courage you have, how much strength you have, how many relationships you have is starting to matter a lot more than how many things you have memorized. Your character matters more than your degree. We don't like saying this because we feel કે પછી કોણ ટ્યુશન કરશે, right? We don't like saying it because we think કે આપણા ક્લાસમાં પછી કોણ આવે, પણ તમારો ક્લાસ એવો બનાવો કે આ શીખવા માટે જ તમારી પાસે આવે. અમે બાળ મંડળ, કિશોર મંડળ ચલાવીએ છીએ અને અમે આ જ ધંધો કરીએ છીએ, ચારિત્રનો અને મૂલ્યોનો. અમારા આંકડા પડતા નથી. તમે અમારા ધંધામાં ભળી જાઓ, તમારો સારો ચાલશે. અમે એજન્સી ખોલી છે, તમે મૂલ્યના એજન્ટ બની જાઓ, તમે કરો.
કારણ કે અંતે એ લોકોને જરૂર આ છે. ફ્યુચર પ્રૂફિંગ આનાથી થાય છે. Analytical thinking. Most of the people, all of you, I asked a couple of professors, એ લોકો મને આ જ કીધું કે મારી પાસે આવે ફકરો મને બધા મને સમજાતું નથી. એટલે એમ નહીં દોસ્ત, તું મને સમજાવ શું સમજાતું નથી. સેકન્ડ લેવલ પ્રોસેસિંગ જ લોકો હવે ભૂલી ગયા છે. કદાચ બુકપાઠ ના સમજાય પણ એનાલિટિકલ થિંકિંગ સમજી શકે છે. એ પ્રોબ્લેમ સોલ્વિંગ ઉપર એ લોકોને વધારે ટ્રેન કરો, રાઈટ? જે તમે આઈ થિંક કોઈકે દ્રષ્ટાંત આપ્યું કે બોર્ડ ઉપર તમે પ્રોબ્લેમ મૂકીને પ્રયત્ન કરો છો, એમાં વધારે એન્ગેજ કરવા પડશે લેક્ચરિંગ કરતા. એ સ્કિલ સેટ આગળ કામમાં આવે છે. કેમ? કારણ કે હવે બધા જનરલિસ્ટ પાછા થવા માંડ્યા, સ્પેશિયલિસ્ટમાંથી કરી. મોટા ભાગના તમારા વિદ્યાર્થીઓને તમે અત્યારે પૂછજો કે તે જે ડિગ્રી લીધી એની સાપેક્ષમાં તું કઈ નોકરી કરું છું, એ જ લાઈનના કેટલા હોય છે? ખાસ કરીને સિવિલ ને મિકેનિકલ વાળા મોટા ભાગે બીજી કોઈ લાઈનમાં જ બેઠા હોય. એનો અર્થ શું થયો? Knowledge that you gave didn't end up being relevant. But if you teach analytical thinking, he can attack any problem. આજે ને સ્વામિનારાયણ BAPS સંસ્થામાં તમને અનુભવાશે. હું પોલિટિકલ સાયન્સ અને ફિલોસોફીનો વિદ્યાર્થી છું. સારંગપુરમાં મેં તાલીમ પતી પછી અમને ક્યાં મૂક્યા કે તમે બાળમંડળના પુસ્તકો લખો. હવે હું લિટરેચરનો નથી માણસ, ચાઇલ્ડ સાયકોલોજીનો માણસ નથી, પણ બાળ પુસ્તકો લખ્યા. તો બાળ મંડળમાં અમે સેવા કરતા તો ત્યાંથી ઉપડી કે ચાલો આબુધાબી ત્યાં મંદિર બાંધવાનું છે. તો મંદિર બાંધવામાં તો ફાઇનાન્સ, બાંધકામ, કન્સલ્ટન્ટ, બધા મિકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને સિવિલ એન્જિનિયર ઝઘડે. ત્યારે વચ્ચે રસ્તો કાઢ્યા પણ કામ આપણે કરવાનું. તો આપણે કયા એન્જિનિયર હતા? પણ લિબરલ આર્ટ્સ વાળા જીતી જાય. આર્ટ્સના પ્રોફેસર હાથ ઊંચા કરો, અંતે તમારી જીત છે. તમે જો પ્રોપર એનાલિટિકલ થિંકિંગ શીખવાડો તો કોઈ પણ એન્જિનિયરની માથે તો કોઈ MBA જ બેઠો હોય છે. એનાલિટિકલ થિંકિંગ ઉપર ફોકસ કરીએ કોઈ પણ સ્પેશિયલિટીમાં તો એ લોકોને આપણે ફ્યુચર પ્રૂફ બનાવીએ છીએ. નેક્સ્ટ આપણે લખ્યું છે કનેક્ટિંગ આઈડિયાઝ. સ્પેશિયલિસ્ટ થવું સારું છે કારણ કે તમને ઊંડાણપૂર્વક જ્ઞાન મળે. પણ પછી આપણે જો હમણાં વાત કરી, મને રોબોટ બનાવતા આવડી જાય, મને રોબોટનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે અને શું શું એના ફાયદા ગેરફાયદા થાય છે વિચારતાનું મને સિક્વન્સ નહીં આવડે, તો હું પછી એક ટાઈપમાં આવી જાઉં છું. જે ટાઈપ કોઈ પણ સિસ્ટમ રિપ્લેસ કરી શકે છે, AI રિપ્લેસ કરી શકે છે. મારે એની સાથે જો લડવું હોય તો મારે ક્રોસ ડિસિપ્લિનરી કનેક્શન્સ કરતા શીખવું પડશે, ક્રિએટિવ થિંકિંગ કરતા શીખવું પડશે. તો એ એક અગત્યનો આપણે પાયો મળે છે. બીજું આપણે વેલ્યુ શીખવાડી શકીએ, પ્રોડ્યુસ મોર ધેન યુ કન્ઝ્યુમ. સિમ્પલ ઇકોનોમિક પ્રિન્સિપલ લાગે છે કે કોઈ પણ કંપની હોય એનું ઉત્પાદન એના ખર્ચા કરતાં વધારે હોવું જોઈએ. હવે વ્યક્તિએ પણ એકવાર વિચારવું પડે કે હું જેટલું સોશિયલ મીડિયા કન્ઝ્યુમ કરું છું એનાથી વધારે હું કાંઈ જ્ઞાન પ્રોડ્યુસ કરું. ખ્યાલ, હું જે કંઈ બીજી વસ્તુઓ અંદર ગ્રહણ કરું છું એનાથી વધારે હું કાંઈક બનાવતો હતો તો મારી માટે કોઈ પ્રકારની આ ગીગ ઇકોનોમીની અંદર જ્યારે હું નાની નાની જોબ્સ વધારે કરું છું ત્યારે હું વધારે સફળતાપૂર્વક એ ગીગ ઇકોનોમીમાં ભાગ લઈ શકું છું. ખ્યાલ આવે ને? તો સિમ્પલ સિદ્ધાંત છે, પ્રોડ્યુસ મોર ધેન યુ કન્ઝ્યુમ. અને સાતમી વસ્તુ, સોશિયલ એન્ડ કમ્યુનિકેશન્સ માસ્ટરી. મારા મનમાંથી એક દ્રષ્ટાંત બાજુના ગામનું જ છે. એ કોઈ દિવસ ખસતું નથી ને દર વખતે હું દુઃખી થઉં છું. હું એક સાધુ, પહેલું વર્ષ મને દીક્ષા મળી સાધુમાં, ત્યારે મને મેળાઓ વિચરણ માટે મૂક્યો હતો. પહેલા દિવસે મેળાઓ જઈને સંત આશ્રમમાં હું બેઠો હતો ને એક છોકરો આવ્યો 8-9 વર્ષનો. એક બાજુ ટેબલ ઉપર રાયસન સ્કૂલનું અંગ્રેજી બ્રોશર હતું અને બીજી બાજુ ગુજરાતીનું બાલ પ્રકાશ હતું. રાયસન સ્કૂલનું બ્રોશર અંગ્રેજીમાં વાલીઓને અનુલક્ષીને હોય, કેટલા ક્લાસરૂમ છે, કેટલા ટીચર છે, એવું બધું. અને સોલિડ બ્લુ કલરનું આમ કોર્પોરેટ બ્રોશર તમને લાગે. અને બાલ પ્રકાશની અંદર રંગબેરંગી બધું, ગેમ્સ એની અંદર, વાર્તાઓ, ચિત્રો, બધું જ. પેલા છોકરાએ આવીને સીધું લીધું રાયસનનું બ્રોશર. મેં કીધું દોસ્ત કહેતા આમાં છે? ના સ્વામી, આ નથી વાંચું. બ્રોશર ઉપાડ્યું. બ્રોશર ઉપાડીને ધ રાયસન સ્કૂલ કરીને ધીરે ધીરે વાંચતો હતો. મેં કીધું કંટાળી જઈશ, તું આ બાલ પ્રકાશ ગુજરાતી વાંચ, મજા આવશે. ના, ગુજરાતી મને વાંચતા ના આવડે. ક્યાંનો છોકરો છે? મેળાનો.
ભલે મોટી 27નું ગામ ગયું, એટલું મોટું નથી. મેળામાં ભણતો છોકરો જેને ગુજરાતી બોલતા આવડે છે એને વાંચવું નથી. જે ભાષા એને બોલતા સમજતા આવડતી નથી એને વાંચવી છે. અને કોલેજમાં કે બારે દુકાનમાં જાય તો કોઈ ત્રીજો માણસ હિન્દી બોલતો હશે, એ બાબા હિન્દી બોલીને કંઈક કામ પાર કરશે. Why is it that even as a mature economy, Indian computer scientists are doing the back-end slog work when the Western computer scientists are doing the value-add margin work? Because we do not teach effective communications. તમારા વિચારો ગમે તેટલા સારા હોય, જો તમને અભિવ્યક્તિ નથી આવડતી તો કોઈ પણ કોર્પોરેશનમાં તમે છેલ્લે જ આવી જાઓ છો. It's the most important skill set is to be able to communicate and to build social relationships. Loneliness epidemic ની આપણે વાત કરી, એનો આ ઉપાય છે. મારા એક સાયકોલોજીસ્ટ ફ્રેન્ડ અમેરિકામાં છે, એને મેં પૂછ્યું, મેં કહ્યું આ લોકો કહે છે કે આ લોનલીનેસ બહુ મોટું છે, સાચી વાત છે? એ કે હું તને એક નાસ્તિક તરીકે કહું છું કે 100% સાચું છે, અને તને એનો ઉપાય પણ આશ્ચર્ય થશે. મેં કહ્યું બોલો. એ કે ફરીથી યાદ કરાવું છું કે તું મને કોલેજમાં ઓળખતો હતો, હું કેથલિક હતો એવું નથી, હું ત્યાં નાસ્તિક છું, નથી ભગવાનમાં માનતો. પણ મેં કહ્યું એ કે અમારી પ્રેક્ટિસમાં અમને દેખાય છે કે જે લોકો ચર્ચમાં ને મંદિરમાં જાય છે એને આ પ્રશ્ન ઓછો થાય છે. કેમ? ખાલી જ્ઞાનના કારણે નહીં, પણ પરાને અઠવાડિયે એક એવો દિવસ આવે છે કે જ્યાં 50 જણ એને ઓળખે છે, બોલાવે છે, પૂછે છે, કે એક સોશિયલ ઇન્ટરેક્શન થાય છે. Marriage and birth rates are falling because more people are turning to digital relationships than human relationships. Your children are coming back to you with marital problems because they are not being taught social problem solving and tolerance